શું તમે બાળકોના ડાયાબિટીસ વિશે સાંભળ્યું છે? તો ચાલો આજે જોઈએ. નમસ્કાર, હું છું ડૉક્ટર જગદીશ છત્રાળા. ગુજરાત વેલનેસ હબમાં તમારું સ્વાગત છે. ડાયાબિટીસ એટલે શરીરની સુગર વાપરવાની ક્ષમતા ઓછી થઈ જાય, એને ડાયાબિટીસ કહેવામાં આવે છે. શરીરમાં બ્લડ સુગર વાપરવાનું કામ ઇન્સ્યુલિનનું છે. હવે ઇન્સ્યુલિનમાં બે પ્રોબ્લેમ આવી શકે. કાં તો ઇન્સ્યુલિન બનવાનું જ બંધ થઈ જાય અને કાં શરીરમાં ઇન્સ્યુલિનની અસર ઓછી થઈ જાય. જો શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું જ બંધ થઈ જાય તો એને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવામાં આવે છે. અને જો ઇન્સ્યુલિનની અસર ઓછી થઈ જાય અને એને લીધે બ્લડ સુગર વધવા માંડે તો એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવામાં આવે છે. બાળકોમાં થતું ડાયાબિટીસ એ ટાઈપ 1 ડાયાબિટીસ છે. ઇન્સ્યુલિન પ્રોડક્શન કેમ ઓછું થાય એ જોઈ લઈએ. સ્વાદુપિંડના બીટા સેલમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. હવે અમુક જીનેટિક ખામીને કારણે ઘણી વખત શરીરની જ ઓટો ઇમ્યુન સિસ્ટમ એટલે કે શરીરની જ ઇમ્યુન સિસ્ટમ શરીરના જ નોર્મલ બીટા સેલને ડેમેજ કરી નાખે છે. એના કારણે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઓછું થઈ જાય છે અને એક સમયે ઇન્સ્યુલિન પ્રોડક્શન જ બંધ થઈ જાય છે. આવી ખામી જન્મજાતે હોઈ શકે અથવા તો 8 થી 10 વર્ષના બાળક થાય ત્યારે પણ જોવા મળી શકે. હવે ટાઈપ 1 ડાયાબિટીસમાં સુગરનું લેવલ સતત વધતું જતું હોય છે. એના કારણે બાળકનો વજન ઓછો થવા માંડે છે, બાળકને ભૂખ લાગતી ઓછી થઈ જાય છે, બાળક ઘણી વખત વધુ જમતા હોય તો પણ વજન નથી વધતો અને ઘણી વખત બાળક ખૂબ બીમાર પડ્યા કરે, બાળકની યુરિનની ફ્રીક્વન્સી વધી જાય, પાણી પીવાની ફ્રીક્વન્સી વધી જાય. અમુક નાના બાળકોને જેને પથારીમાં યુરિન કંટ્રોલ આવી ગયો છે એવા બાળકો પણ પથારીમાં યુરિન કરવા માંડે અને ઘણી વખત બ્લડ સુગરનું લેવલ ખૂબ વધી જાય તો એને કારણે ડાયાબિટીક કીટોએસિડોસિસ થવાના ચાન્સ પણ વધી જાય છે. ડાયાબિટીક કીટોએસિડોસિસમાં બાળકને ખૂબ ગંભીર સમસ્યા થઈ શકે છે અને બાળકને ઇમરજન્સીમાં દાખલ કરવું પડી શકે છે. એટલે જો તમારા બાળકમાં આવા લક્ષણો દેખાય તો તમારે સૌપ્રથમ તો ભૂખ્યા પેટના બ્લડ સુગરનો રિપોર્ટ એટલે કે FBS, જમીને 2 કલાક પછીનો સુગરનો રિપોર્ટ એટલે કે PP2BS અને HbA1c એટલે કે છેલ્લા 3 મહિનાની એવરેજ સુગર રિપોર્ટ કરાવવો જોઈએ. અને જો તમારું બ્લડ સુગર રિપોર્ટમાં વધુ આવે તો એને ટાઈપ 1 ડાયાબિટીસ ગણી શકાય અને તાત્કાલિક તમારે MD પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના ડૉક્ટર અથવા તો DM પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે બાળકોના હોર્મોનના ડૉક્ટરની સલાહ લેવી પડે. ટાઈપ 1 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન થેરાપી જ ફરજિયાત આપવી પડે છે કેમ કે એમાં ઇન્સ્યુલિનની એક જાતની ખામી જ છે. એટલે એમાં રેગ્યુલર બ્લડ સુગરનું મોનિટરિંગ કરી અને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડતા હોય છે. એટલે જેથી તમારે ડૉક્ટરની સલાહ મુજબ જ સારવાર લેવી પડે. અને જો તમારા બાળકને ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. બાળક ઇન્સ્યુલિન થેરાપી ઉપર આખી લાઈફ આરામથી જીવી શકે છે, એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. ધન્યવાદ.